આજનો વિષય આપણે શરૂ કરીએ. આજનો વિષય છે, ટાઇટલની અંદર જે મેં વિષય રાખ્યો છે એમાં છે જેનઝી, જનરેશન ઝી અને પુષ્ટિમાર્ગ. અને વિષય કેમ મેં આ લીધો, કારણ કે ઘણા બધા વૈષ્ણવ માતા પિતાઓ જે લોકોના દીકરા દીકરી હોય, નાના હોય, બાળકો હોય, અને ઘણી નાની વયના જેમના દીકરા દીકરી હોય કે અથવા તો ટીનેજર્સ હોય અથવા તો ઇવન એડલ્ટ્સ ટુ અપ ટુ સર્ટન એક્સટેન્ટ, એ લોકો એવા જે મા બાપ છે, એવા પેરેન્ટ્સ છે, પુષ્ટિમાર્ગીય પેરેન્ટ્સ, તે લોકો મને ઘણા બધા એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા. અને એમાંથી એક કોમન પ્રશ્ન એ લોકો પૂછે છે કે પુષ્ટિમાર્ગીય એવી કોઈ પદ્ધતિ ખરી કે જેના દ્વારા આપણે આપણા બાળકોને પુષ્ટિમાર્ગીય સંસ્કાર આપી શકીએ? કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણે જે નવી જનરેશન છે, ટીનેજર જનરેશન કે ઇવન એડલ્ટ્સ કે ઇવન બિફોર ધ ટીનેજ, જે નાના નાના બાળકો છે, કિડ્સ છે, એ લોકોને પણ જે સંસ્કાર આપવાની જે પદ્ધતિ છે એ કઈ રીતે હોવી જોઈએ, કઈ રીતે અમે અમારા બાળકોને સારું જ્ઞાન આપી શકીએ, શું કરવું જોઈએ. અને વિશેષ કરીને જ્યારે આવા જે પુષ્ટિમાર્ગીય જે પેરેન્ટ્સ છે તે લોકો વિદેશમાં હોય તો સ્વાભાવિક છે કે એ લોકોને એવા સંસ્કાર ન મળે અથવા તો જે એન્વાયરમેન્ટ હોવું જોઈએ એ ન મળતું હોય, તો માત્ર ખાલી ઘરમાં જે લોકો જો એ લોકોના મા બાપની સાથે જ એમને રહેવાનું હોય અને બહુ ખાસ એન્વાયરમેન્ટ એવું મળતું ન હોય, એવા પુષ્ટિમાર્ગીય એન્વાયરમેન્ટ, તો શું કરવું જોઈએ, કઈ રીતે બાળકોને સંસ્કાર આપવા જોઈએ, એવા પ્રકારના ક્વેશ્ચન્સ મને પૂછવામાં આવ્યા. તેથી કરીને મને એવું લાગ્યું કે એક શોર્ટ વિડીયો બનાવવો જોઈએ. તો પ્રથમ તો મારા જે એક્સપિરિયન્સ પ્રમાણે, કારણ કે મારે પણ દીકરી છે, અને મારા જે એક્સપિરિયન્સ પ્રમાણે હું તમને શેર કરી શકું કે હું શું કરું છું અને શું વોટ વર્ક્સ એન્ડ વોટ ડીડ નોટ વર્ક. કારણ કે એવું નથી કે મેં જે પ્રકારનો જે બેસ્ટ પ્રેક્ટિસીસ મેં જે કરી હોય તે બધી it might have worked or it might not have worked, but I can share કે શું કરવું જોઈએ, અને તમે પછી એને એક્સપેરિમેન્ટ કરીને ટેસ્ટ કરી શકો છો કે તમારા બાળકો સાથે કામ કરે છે કે નહીં, એ ટેકનિક્સ બધી. તો પહેલી જે ટેકનિક જે છે એ ધ ફર્સ્ટ રૂલ ઓફ થમ, જે હું બધા માતા પિતાને કહું છું અને જે મને પણ સમજમાં આવ્યું ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, કે બાળકો જ્યારે નાના હોય ત્યારે એ લોકોને 1-on-1 ક્વોલિટી ટાઈમ આપો. દરેકે દરેક પેરેન્ટ્સ જે છે, અહીંયા જે કોઈ પણ જેના બાળક હોય, જેટલા પણ કેટલા લોકો છે અહીંયા, જેટલા લોકોએ જોઈન કરેલું છે એમાંથી બાળકો જેને હોય, અથવા તો ઇફ દે આર પ્લાનિંગ, રાઈટ, અને એ લોકોને જો પુષ્ટિમાર્ગીય સંસ્કાર આપવાની એ લોકોને ધગસ હોય ને ઈચ્છા હોય, તો ફર્સ્ટ રૂલ ઓફ થમ કે જ્યારે બાળકો નાના હોય તમારા, ત્યારથી જ સંસ્કાર આપવાનું શરૂ કરો. પહેલામાં પહેલે એક કામ કરો, તમે ક્વોલિટી ટાઈમ, 1-on-1 ક્વોલિટી ટાઈમ એમને આપો. નાના નાના બાળકો હોય, 6-7 વર્ષના હોય, 5 વર્ષના હોય થી લઈને 10 વર્ષના તમારા જે બાળકો હોય, ટીનેજર સુધીના પણ બાળકો હોય, એ બધા ટીનેજર, એ બધા જે બાળકો છે એમની સાથે તમે બેસો, એઝ અ પેરેન્ટ તમે સાથે બેસો અને ક્વોલિટી ટાઈમ આપો, 1-on-1 ટાઈમ આપો. 15 મિનિટ્સ, 30 મિનિટ્સ અ ડે, 15 મિનિટ્સ અ ડે, ઓર મે બી choose a day and time in a specific day and time in a week. અને એ લોકોને એક ટેવ પાડો કે આ ક્વોલિટી ટાઈમ છે તમારો, અને એમાં એમને બેસાડો, જોડે લઈને તમે બેસાડો. કોઈના ટ્યુશન ક્લાસીસમાં ન મોકલો, કોઈના પાસે ન મોકલો કે તમે ટ્યુશન ક્લાસીસમાં જોઈન કરાવી દો, પુષ્ટિમાર્ગીય ક્લાસીસ જોઈન કરાવી દો નાના નાના બાળકોને, તેથી કરીને તમને એમ લાગે કે એ લોકો ભણી રહ્યા છે. એવું નહીં સમજવું જોઈએ. જાતે ક્વોલિટી ટાઈમ આપો, જાતે બેસો તમારા બાળકોની સાથે, રેગ્યુલરલી બેસો, ક્વોલિટી ટાઈમ લો, અને એ લોકોને ફંડામેન્ટલ્સ ક્લિયર કરો.
ફંડામેન્ટલ્સ એટલે કે પુષ્ટિ માર્ગ શું છે, સનાતન ધર્મ શું છે, ધર્મ શું છે વગેરે થોડા એકદમ જે સિમ્પલિસ્ટિક કોન્સેપ્ટ હોય, ગ્રંથ ઓપન કરવાની જરૂર નથી અત્યારે, જસ્ટ ખાલી સિમ્પલિસ્ટિક કોન્સેપ્ટ્સ એમને સમજાવો અને એન્ટરટેનિંગ એન્ડ ફન વેઝથી એમને સમજાવો. તો એક્ઝામ્પલ્સ આપીને સમજાવો, દ્રષ્ટાંત આપીને સમજાવો. યુ કેન ફિગર આઉટ ધ ઇનોવેટિવ ટેકનિક્સ. તમે સમજવાની ટેકનિક છે, તમે તમારા બાળકોને સમજતા હશો તો ઇનોવેટિવ ટેકનિક્સ જે છે એ એપ્લાય કરીને તમે એમને સાથે બેસો. સિટ વિથ ધેમ, ગીવ 15 મિનિટ્સ એવરી ડે. બહાર ટ્યુશન ક્લાસીસમાં ન મોકલો. નાના જે બાળકો હોય તેમને બહાર ટ્યુશન ક્લાસીસમાં ન મોકલો પુષ્ટિમાર્ગ સમજવા માટે. જો તમને પુષ્ટિમાર્ગ વિશે એટલી જ પડી હોય, જો તમને પુષ્ટિમાર્ગના સંસ્કારો તમારે એટલા જ ઇમ્પોર્ટન્ટ હોય, તો જાતે પુષ્ટિમાર્ગ સમજો અને પછી જાતે બેસીને તમે તમારા બાળક સાથે ઘરમાં બેસીને તમે એ તમારા જ બાળકને 1-on-1 ક્વોલિટી ટાઈમ આપો અને બેસીને એમને સમજાવો. નંબર 1 રૂલ ઓફ થંબ, રૂલ ઓફ નંબર 1. અચ્છા, એ લોકોને એવી રીતે સમજાવો કે પુસ્તક કે ગ્રંથ કે લઈને નહીં સમજાવો, નહીં તો એ લોકો બોર થઈ જશે. કારણ કે આ જનરેશન એવું છે કે એને એટેન્શન ડેફિસિટ હોય છે. આ જનરેશન જે ન્યુઅર જનરેશન, એ લોકોને લેક્ચરિંગ ન ગમે. તમે પુસ્તક ખોલીને પછી તમે એને વાંચો તો એ લેક્ચરિંગ નહીં ગમે એ લોકોને, એસ્પેશિયલી ટીનેજર્સ. ટીનેજર્સ ડુ નોટ લાઇક ટુ બી લેક્ચર્ડ. ટીનેજર્સ do not like reading books, theoretical books. That is what my experience is, by the way. I may be wrong. Again, તમારા બાળકોને ગમતું હોય પુસ્તકો, પુષ્ટિમાર્ગીય પુસ્તકો વાંચવાની, ટીનેજર્સ એસ્પેશિયલી. પણ મેં એવું જોયું છે કે જનરલી ટીનેજર્સ જે છે, નાના કિડ્સ હોય, એ લોકોને કદાચ તમે એને ફોર્સ કરીને તમે એમને પુસ્તકો વંચાવી શકો કે તમે વાંચી શકો પુસ્તક અને સાંભળે, એ કદાચ વર્કઆઉટ થઈ શકે. પણ જ્યારે તે લોકો ટીનેજર થઈ જાય, 13+ થઈ જાય, 13+ જ્યારે થઈ જતા હોય છે ત્યારે લોકોને બોરિંગ લાગતું છે કે આ શું બધું બોરિંગ ચાલે છે. લેક્ચરિંગ એમ લોકો ના ગમે. તમે જસ્ટ ખાલી એમ કહો કે આ કર, અહીંયા ના આડીશ, અહીંયા ના આડીશ, આપણા માર્ગમાં આમ નહીં કરવાનું, આપણે માર્ગમાં આમ સેવા થાય, આમ. આજે રૂલ બુક જે છે એ જો તમે લઈને બેસશો તો બોર થઈ જશે, જતા રહેશે, ભાગી જશે. રૂલ બુક જો તમે લઈને આવશો ટીનેજર્સના સામે અને એને તમે એમ કહેશો કે તારાથી સેવા ન થાય, આમ થાય, તેમ થાય. આ જે રૂલ બુક્સ જે છે, મરજાદી લોકોની જે રૂલ બુક્સ જે છે, અહીંયા ન અડાય, પેલું ના અડાય, અહીંયા ના અડાય, ત્યાં ના અડાય, અહીંયા નહીં અડો, ત્યાં ના અડો, આ જે રૂલ બુક્સ પ્રમાણે જો તમે એને એક્ચ્યુએટ કરવા કરશો તો ઇટ વિલ ટોટલી કોલેપ્સ. They will go away from pushti marg. Never do that with teenagers. Never lecture the teenagers. Never do the rule book. અને જનરલી એ લોકોને બુકમાંથી વાંચવું ગમતું નથી, અથવા તો તમે જો બુકમાંથી વાંચશો તો પણ એ લોકોને ટીનેજર્સને નહીં ગમે. મોસ્ટ ઓફ ધ ટીનેજર્સ વુડ નોટ લાઈક. અને મોસ્ટ ઓફ ધ ટીનેજર્સ they will not sit with you more than 15 minutes. એ લોકોને એટેન્શન ડેફિસિટ હોય. એ લોકોને ફટાફટ જોઈએ કે જલ્દી બોલો, શું કહેવા માંગો છો, જલ્દી પતાવો, 10 મિનિટમાં બતાવો, 5 મિનિટમાં સમજાવી દો. ઇન્સ્ટન્ટ એ લોકોને જોઈતું હોય છે ટીનેજર્સને. તો હવે એનું કશું થઈ ન શકે. જો કે that's how the generation Z is, and we have to adjust ourselves to those people, these type of generation. એટલા માટે હું એમ કહું છું, સાથે બેસો, 15 થી 20 મિનિટ રોજ એ લોકો પાસે બેસો અને એ લોકોને સાથે આપણો જે સંપ્રદાય છે, આપણો જે સનાતન ધર્મ છે, બેઝિક ફંડામેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ આપો ઇન અ વેરી ફન અને એન્ટરટેનિંગ વે. પુસ્તક લઈને ના બેસો પ્લીઝ. they will not like it. That's what my experience is. Especially જે ફોરેન કન્ટ્રીઝના જે કિડ્સ છે એ લોકોને કદાચ ન પણ ગમે. હા, તમારો ઇન્ડિયન જે તમારા બાળકોને જો પુસ્તક લઈને બેસીને વાંચવાનું ગમતું તો એક્સિલન્ટ. ગ્રંથથી જો ભણાવી શકતા હોય ટીનેજર્સને તો એક્સિલન્ટ વે, ધ બેસ્ટ વે. પણ મને નથી લાગતું કે આ લોકો જેનઝી જે છે, આ જનરેશન ઝી છે, એ કરતા હશે, એમને ઇન્ટરેસ્ટ હશે. મને લાગતું નથી મારા એક્સપિરિયન્સ પ્રમાણે.
ના દેર મે બી એક્સેપ્શન્સ બાય ધ વે, બરાબર છે. તો ફર્સ્ટ રૂલ ઓફ થમ તમે જાતે શીખવાડો. સેકન્ડ રૂલ ઓફ થમ એ છે, આ જનરેશન જે છે એ લોકોને થિયરી એકલી નહીં, થિયરીથી જો તમે એકલી ભણાવશો તો નહીં સમજે અને બોર થઈ જશે. ધીસ જનરેશન ડુ નોટ લાઈક થિયરી. એવું મેં ડિસ્કવર કરેલું છે, કારણ કે મારી ડોટરની સાથે પણ એવું જ હોય છે કે જ્યારે હું બુક લઈને બેસું અને થિયરી વાંચું તો બોર થઈ જાય છે. થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલી એમને એક્સપોઝ કરો સેવા સાથે. એટલે એમને સમજાવો કે સેવા એટલે શું, પુષ્ટિમાર્ગીય થિયરીના પ્રમાણે સેવા એટલે શું, સેવા કેમ કરવાની, કોની સેવા કરવાની, કૃષ્ણની સેવા કરવાની, કોણે સેવા કરતા શીખવાડ્યું, સ્ક્રિપ્ચર શું છે, થોડું ફંડામેન્ટલ થિયોરિટિકલ સમજાવો. ફંડામેન્ટલ એસ્પેશિયલી એમને એ સમજાવો કે પુષ્ટિ માર્ગમાં પબ્લિક હવેલીમાં સેવા કરવાનો સિદ્ધાંત નથી. પુષ્ટિ માર્ગમાં ઘરે રહીને ઘરના ઠાકોરજીની સેવા કરવાનો સિદ્ધાંત છે. આ એક જે સિદ્ધાંત છે એ તમે એ તમારા બાળકોને કોન્સ્ટન્ટલી રોજ તમે ક્રિયા કરો. રોજ તમે કોન્સ્ટન્ટલી આ સિદ્ધાંતને સ્થૂલાખનનવત કન્ટિન્યુઅસલી એમને સમજાયા કરો ફંડામેન્ટલ, જેથી એમને ખબર પડે કે ઘરે રહીને જે સેવાનું ઇમ્પોર્ટન્સ જે છે આ લોકોનું, એ લોકો તમારા ઠાકોરજીની પછી સેવા કરી શકશે. જો તમે આ સિદ્ધાંત નહીં સમજાવો કે ઘરે રહીને ઠાકોરજીની સેવા કરવાનો આપણા માર્ગમાં સિદ્ધાંત જો આ નહીં સમજાવો તો તમારા ઘરના ઠાકોરજી, વિચાર કરો, તમારા ઘરના ઠાકોરજી આજે તમે સેવા કરી રહ્યા છો, કાલે ઉઠીને એ લોકો તમારા ઠાકોરજીની સેવા નહીં કરે. કાલે ઉઠીને તમારા ઠાકોરજી પર એ લોકોની શ્રદ્ધા નહીં રહે. કાલે ઉઠીને તમારા ઠાકોરજીને ક્યાંક પધરાવી દેશે. કાલે ઉઠીને એ લોકો ઘરમાં નહીં સેવા કરે, તમારા ઠાકોરજીને નહીં રાખે, બહારમાં જઈને રખડપટ્ટી કરશે, બહાર જઈને ભટકશે બધી મંદિરોમાં, તમારા ઠાકોરજીની ટેક કેર નહીં કરે. તેથી કરીને ફર્સ્ટ એ લોકોને સિદ્ધાંત સમજાવો, ઘરમાં રહીને સેવા કરવાનો પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંત છે. અચ્છા, આ જ્યારે થિયરી એમને સમજાવો ત્યારે એમને થિયરી એટલી નહીં, પણ જ્યારે તમે સેવા કરતા હો, રોજ કરતા હો, તમે રોજ તો જો તમે સેવા જ્યારે કરતા હો એક સ્પેસિફિક સમયમાં, અને જો એ સેવાના સમયમાં જો તમારો દીકરા દીકરી, તમારા બાળકો, ટીનેજર્સ કે કિડ્સ જે પણ અવસ્થામાં હોય, જો તમારી સાથે તમને હેલ્પ કરતા હોય એઝ એન હેલ્પર, તો તમે એને બોલાવો સેવાની અંદર હેલ્પ કરવા માટે, બહારની સેવા કરવા માટે, અંદરની સેવા કરવા માટે હેલ્પ કરવા એમને બોલાવો. હેલ્પ એટલે કે જો સપોઝેડલી કે તમે શૃંગાર કરતા હો તો એને કહેવાનું 15 મિનિટ બસ જસ્ટ ખાલી જો કે હું કેવી રીતે શૃંગાર કરું છું. એને કહેવાનું કે જો આ માળા લઈ આવ, આ માળાજી લઈ આવ, આ લઈ આવ. જે હેલ્પરની જે જોબ છે એ એને આપવાની, કે આ લઈ આવ, કુલ્હે આપ, અંદરથી પહાગ આપ. આ બધું નાનું જે ફંડામેન્ટલ્સ છે એ સમજાવો અને એને સેવામાં અંદર લો. હળધૂત ન કરો, અહીંયા નહીં અડ, ત્યાં ન અડ, અહીં નહીં આવવાનું, ત્યાં નહીં આવવાનું, અહીંયા અંદર નહીં આવવાનું, મંદિરમાં નહીં આવવાનું, ત્યાં નહીં જવાનું, અહીંયા નહીં બેસવાનું. આ બધું તમે બંધ કરી દો જનરેશન ઝીની જોડે. આ બધું જો કરશો તો બધા ભાગી જશે. તમારા ઠાકોરજીની નહીં સેવા કરે, તમારા ઠાકોરજીની સેવા કરતા નહીં આવડે, એ લોકોને જતા રહેશે, ભાગી જશે. તેથી કરીને એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારા બાળકને તમે જ્યારે સેવા કરતા હો ત્યારે એમને હેલ્પર તરીકે જોડે રાખો. હેલ્પર તરીકે જોડે રાખીને એમને ટાસ્ક આપો, કંઈક કામ આપો, 15 મિનિટ, 10 મિનિટ, 5 મિનિટનું કામ આપો કે જે આ કરી આવ, આ કરી આવ, કુલે લઈ આવ, આ લઈ આવ, માળાજી લઈ આવ. જ્યારે રોજ કરશો તો એ લોકોને એક પ્રકારની આદત પડી જશે
અને જ્યારે લોકોને આદત પડશે, જ્યારે રોજ રોજ કરતા થશે, રોજ ન થતું હોય, જો સ્કૂલ જવાનું હોય તો સેટરડે સન્ડે, અને જો સેટરડે પણ ન ટાઈમ મળતો હોય તો સન્ડે, એવરી સન્ડે એ લોકોને બોલાવો કે બેટા આવો, જોડે આવો, 15 મિનિટ જોડે રહો. 15 મિનિટ જસ્ટ એમને 5 મિનિટ પણ ઇનફ છે. ચાલો 5 મિનિટથી શરૂ કરો. 5 મિનિટ માટે પણ તમે બોલાવો, તમે કહો કે ચલો પાગ લઈ આવ, આ ડબ્બામાંથી પાગ લઈ આવ, આ ડબ્બામાંથી કુલે લઈ આવ. આવા બધા પ્રકારના જ્યારે તમે મેકેનિઝમ્સ એમની સાથે લેશો તો એ લોકો જાતે ઇન્ટરેસ્ટેડ થશે, પ્રેક્ટિકલી જોશે કે કઈ રીતે થાય છે, અને ધીરે 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 એમનો ઇન્ટરેસ્ટ જે છે તે આવશે. આ જનરેશન જી છે એમને ADHD હોય છે, એટેન્શન ડેફિસિટ હોય છે. એટેન્શન ડેફિસિટ, એ લોકોને બહુ વધારે ટાઈમ સ્પેન નથી હોતો એટેન્શનનો. તો ફટાફટ તમે એને પ્રેક્ટિકલ પણ સમજાવો અને થોડું ઘણું તમને થિયોરિટિકલ પણ સમજાવો, પણ તમે એ સમજાવો. બીજાને ડેલિગેટ નહીં કરી દેતા. તમે પણ સમજો, તમારા ગુરુદેવ પાસેથી ગ્રંથો સમજો તમે પણ, અને તમે સમજેલા ગ્રંથો તમે તમારા દીકરીને જાતે પર્સનલી જોડે બેસીને, એવું નહીં કે પેલાના ક્લાસીસમાં મોકલી દીધા અને પેલા ભાઈના ક્લાસીસમાં મોકલી દીધા અને પુષ્ટિમાર્ગીય ક્લાસીસમાં મોકલી દીધા, આ નહીં. નથિંગ ડુઈંગ. જાતે તમે બેસો જોડે, બરાબર છે? અને ફોર્સથી નહીં, ફોર્સિબલી નહીં કરવાનું. એ લોકોને કન્વિન્સ કરો, એ લોકોને લવિંગલી કન્વિન્સ કરો, તમારા બાળકોને પ્રેમથી કન્વિન્સ કરો, અને પછી એમને સાથે બેસાડીને 5 મિનિટ રોજ બેસો, 10 મિનિટ બેસો, 15 મિનિટ રોજ બેસો, પણ તમે બેસો, બીજાને ડેલિગેટ નહીં કરતા. ઓકે? સેવામાં એમને અંદર લાવો, હળધૂત ન કરો. અપ્રસના બાને એ લોકોને હળધૂત ન કરો. અહીંયા ન આડો, ત્યાં ના આડો, આ સામગ્રી છોવાઈ ગઈ ને તું છોવાઈ ગયો ને તેલ પેલી છોવાઈ ગઈ ને પેલો છોવાઈ ગયો ને ઢીકણો છોવાઈ ગયો ને. આ છોવાયેલો જે બિઝનેસના લીધે જ તમારા બાળકો જે છે દૂર થઈ જશે પુષ્ટિમાર્ગમાં. આ મરજાદીઓએ કચ્ચર ઘાણ વાળ્યો છે પુષ્ટિમાર્ગનો. આ મરજાદી ડોકરીઓ અને ડોકરાઓએ કચ્ચર ઘાણ વાળી દીધો છે પુષ્ટિમાર્ગને. પ્રેક્ટિકલ નથી રહેવા દીધો પુષ્ટિમાર્ગને. આ મરજાદી ડોસીઓને અને ડોકરાઓનું માનો નહીં. તમે તમારા જે બાળકીઓ જે હોય બાળકોને જોડે લો. જસ્ટ સ્નાન કરેલું હોય તો પણ કશો વાંધો નથી. સ્નાન કરીને તમે એને હેલ્પ તો લઈ શકો કે નહીં બહારથી, કે ચલો ભાઈ કુલ્હે લઈ આવો, ચલો ભાઈ ભાગ લઈ આવો, ચલો જસ્ટ જુઓ કે અમે કઈ રીતે કરીએ છીએ. બીજું કંઈ જ નથી કરવાનું. જોવામાં શું જાય છે? અહીંયા નાડ ત્યાં નાડ, આ બધું તમે જો કરશો તો નહીં આવે. ઓકે, તો આ 2 રૂલ થયા, 2 રૂલ્સ. થર્ડ રૂલ, ટીનેજર્સ સ્પેસિફિકલી, એ લોકો સ્કૂલમાં જાય, એ લોકો ટ્યુશન ક્લાસીસમાં જાય, એ લોકોના મોબાઈલ ફોન્સ હોય, સોશિયલ મીડિયાનો એક્સેસ હોય, લેપટોપ થ્રુ સોશિયલ મીડિયાનો એક્સેસ હોય, જુદા જુદા સ્ટ્રેન્જર્સ એમને મળતા હોય, જુદી જુદી વ્યક્તિઓ મળતી હોય. ધ્યાન રાખો કોને મળે છે, ધ્યાન રાખો સોશિયલ મીડિયામાં કોની જોડે વાત કરે છે, ધ્યાન રાખો કેટલા આઈડીઝ છે સોશિયલ મીડિયાના, વોચ રાખો, ધ્યાન રાખો બધું. અને સ્કૂલમાં જે ટેક્સ્ટ બુક્સ છે એ તો એબ્સોલ્યુટલી ધ્યાનમાં રાખો ટીનેજર્સના. કારણ કે અહીંયા યુએસમાં હું તમને કહું શું ચાલી રહ્યું છે, યુએસમાં શું ચાલી રહ્યું છે, જે કરિક્યુલમના જે ટેક્સ્ટ બુક્સ હોય છે સ્પેસિફિકલી યુએસમાં, બીજે ક્યાં શું ચાલી રહ્યું છે ખબર નથી. ઇન્ડિયામાં તમે બધા કહો મને, ઇન્ડિયામાં શું ચાલી રહ્યું છે કરિક્યુલમ ટેક્સ્ટ બુક્સ. 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th. 11th, 12th તો બહુ એટલું બધું વરીસમ નથી, કન્સર્નિંગ નથી, પણ 5th થી લઈને 10th ગ્રેડ સુધી, 5th થી 10th ગ્રેડ, આ જે પીરિયડ છે એની જે ટેક્સ્ટ બુક્સ હોય છે, ગવર્મેન્ટ ટેક્સ્ટ બુક્સ હોય છે કે પ્રાઇવેટ સ્કૂલની જે ટેક્સ્ટ બુક્સ હોય છે, કરિક્યુલમ ટેક્સ્ટ બુક્સ, એમાં જે હિસ્ટ્રી અને સોશિયલ સાયન્સ જે હોય છે, સોશિયલ સાયન્સ પણ કહે છે રાઈટ, ઇન્ડિયામાં સોશિયલ સાયન્સ કહે છે, યુએસમાં અમે લોકો એને હિસ્ટ્રી કહીએ છીએ રાઈટ. તમારે ત્યાં સોશિયલ સાયન્સ હોય છે રાઈટ, ઇઝ ધેટ રાઈટ?
કોઈક મને કન્ફર્મેશન આપે. સોશિયલ સાયન્સ હોય છે ને કમેન્ટમાં, કોઈક મને કન્ફર્મ કરે. સોશિયલ સાયન્સ હશે કદાચ. યા સોશિયલ સાયન્સ. ઓકે, સો સોશિયલ સાયન્સ. સો સોશિયલ સાયન્સ, આ ટેક્સ્ટ બુક સોશિયલ સાયન્સની ટેક્સ્ટ બુક જે છે ને એના પર, હા હિસ્ટ્રી ટેક્સ્ટ બુક. ઓકે, હિસ્ટ્રી ઓર સોશિયલ વોટ એવર ઇટ ઇઝ, હિસ્ટ્રી અને સોશિયલ સાયન્સ ટેક્સ્ટ બુક 5th to 10th ગ્રેડ. તમે જુઓ કે ટેક્સ્ટ બુક્સમાં શું લખેલું છે, શું લોકો વાંચે છે એ લોકો. કારણ કે હું જ્યારે ટેક્સ્ટ બુક્સ વાંચતો એની, તો ટેક્સ્ટ બુક્સમાં સાંભળજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણા સનાતન હિન્દુ ધર્મ વિશે ટેક્સ્ટ બુક્સ, ખબર નહીં ઇન્ડિયન ટેક્સ્ટ બુક્સમાં શું લખે છે, પણ યુએસની ટેક્સ્ટ બુક્સમાં 80% યુએસની ટેક્સ્ટ બુક્સમાં ઇસ્લામિક અને ક્રિશ્ચિયન રિલિજિયનનું વધારે હોય હિસ્ટ્રી. આને મારી દીધો, પેલાને મારી દીધો, આને કોન્કર કરી લીધું, આ મુસ્લિમ કન્ટ્રીમાં આ ઇસ્લામિક જે એમ્પરર છે એને આને કોન્કર કરી લીધો, આને મારી નાખ્યો, પેલાને મારી નાખ્યો, બધા મારઝૂડની જ વાત હોય છે. ઓકે, 80% history textbooks consist of only 2 religions, 2, Islam and Christian. બસ 80%. તમે જોજો, તમે તમારા છોકરાઓની ટેક્સ્ટ બુક્સ જોજો. યુએસની તો ખાસ કરીને, ઇન્ડિયાનું ખબર નહીં શું દશા છે. ઇન્ડિયામાં જુદી જ દશા છે. ઇન્ડિયામાં મે બી હિસ્ટ્રી, ઇન્ડિયાની હિસ્ટ્રીની અંતર્ગત જે મુગલોનો જે હિસ્ટ્રી છે વધારે ભણાવાતી હશે, અને આપણા જે વૈદિક જે હિન્દુ સનાતનની જે સ્પેસિફિક જે કોર હિસ્ટ્રી છે એ નહીં ભણાવવામાં આવતી હોય. પણ યુએસમાં તો મેં જોયું છે, મારી જોડે એવિડન્સ પણ છે, બધી ટેક્સ્ટ બુક્સ રાખી મૂકી છે મેં. 80% ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ, અને હિન્દુનું જસ્ટ લેસ દેન 1%. 7th ગ્રેડ યુએસની ટેક્સ્ટ બુક્સ, કેલિફોર્નિયાની ટેક્સ્ટ બુકની અંદર મેં મારી આંખે જોયું છે, જ્યારે હું ભણાવતો હતો મારી ડોટરને. 100 to 200 પેજીસની ટેક્સ્ટ બુકની અંદર હિન્દુ માટે, હિન્દુ રિલિજનને સમજાવવા માટે એક જ પેજ, જસ્ટ 1 પેજ. હા, અને રેસ્ટ ઓફ ધ ચેપ્ટર્સ આર ડેડિકેટેડ ટુ રમાદાન, ઇસ્લામ. રમાદાનનો તો આખો ચેપ્ટર છે. રમાદાનમાં શું કરવું, શું ન કરવું, આખી વિધિ બતાવીશ. ભાઈ, મારા કિડ્સને મારે રમાદાન કરતા શીખવાડવાની છે? મારા કિડ્સને મારે રમાદાન કેવી રીતે કરવું એ શીખવાડવાનું છે? એ લોકોને એમાં એક્સપર્ટ નથી કરવાના ભાઈ. મારો કિડ્સ, દે આર હિન્દુસ. દે નીડ ટુ નો ફર્સ્ટ વોટ ઇઝ ધેર ઓન રિલિજન. પછી તમે બીજામાં ફાંફા મારો, મોઢા પછી બીજા રિલિજનમાં નાખો. પહેલા હિન્દુઇઝમ શું છે એ તો સમજાવો ટેક્સ્ટ બુક્સમાં. તો મેં એવું નોટ કર્યું છે કે હિન્દુઇઝમમાં એ લોકો અહીંની ટેક્સ્ટ બુકમાં હિન્દુઇઝમ વિશે, હિન્દુઇઝમની ઓરિજિન વિશે કાંઈ નહીં લખે, હિન્દુઇઝમના અવતારો વિશે કાંઈ નહીં લખે, હિન્દુઇઝમના સ્ક્રિપ્ચર્સ વિશે કાંઈ નહીં લખે. લખશે શું હિન્દુઇઝમ વિશે? એ લોકોની કાસ્ટ સિસ્ટમ છે, એમાં 4 કાસ્ટ છે, એ લોકો અનટચેબિલિટીમાં માને છે. આવું બધું યુએસની ટેક્સ્ટ બુક્સમાં, 7th ગ્રેડની ટેક્સ્ટ બુક્સની, હિસ્ટ્રી ટેક્સ્ટ બુક્સની અંદર કિડ્સને સમજાવવામાં આવે છે, બ્રેઇન વોશ કરવામાં આવે છે. સિસ્ટમેટિકલી ગવર્મેન્ટ સ્ટાઇલથી બ્રેઇન વોશ, સિસ્ટમેટિકલી બ્રેઇન વોશિંગ. ઓકે, અને 80% શું? રમાદાન શું? રમાદાનને શું? અરે ભાઈ, મારે શું રમાદાનને કરવી છે? બરાબર છે. હા, તમને જો અપ્રિશિએટ કરવી હોય વિવિધ ધર્મોની જે ડાયવર્સિટી છે, જે ઇન્ક્લુઝિવનેસને જે તમારે સમજાવી છે, એ ઇન્ક્લુઝિવનેસ, ડાયવર્સિટી, appreciating other religious or other religious sentiments is good to learn. But 80% is just dedicated to Islam and Christianity in the history textbooks. Hinduism માટે 1 page. Then there is Jainism હોતું જ નથી. Buddhism, there is like 1 chapter on Buddhism. બસ
and you're done with the history of US, like US ની history તમે સમજી ગયા. Is this a joke? Like it's a secular country. જો ટેક્સ્ટ બુક્સમાં તમે બધા રિલિજનનું મેન્શન કરતા હો તો યુ શુડ બી અનપ્રેજ્યુડાઇઝડ એન્ડ અનબાયસ્ડ. ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચેપ્ટર્સ શુડ બી ધેર ફોર ઓલ ધ રિલિજન્સ. તો તમે જ્યારે તમારા બાળકોના કરિક્યુલમના ટેક્સ્ટ બુક્સ જ્યારે તમે જોવો, મોનિટર કરો કે શું ભણે છે આ લોકો. એક દિવસ મારી ડોટર આવીને કહે છે કે રમાદાનમાં આવું થાય છે, આવશે. મેં કહ્યું તને કેવી રીતે ખબર પડી રમાદાનમાં શું થાય છે? મેં કહ્યું આપણી જન્માષ્ટમીમાં શું થાય છે તને ખબર છે? તો કે ના. સી, ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ, અને ધીસ ઇઝ સિસ્ટમેટિકલી હેપનિંગ એઝ પાર્ટ ઓફ ધ કરિક્યુલમ, સ્કૂલ કરિક્યુલમ. એટલે તમારા જે બાળકોની ટેક્સ્ટ બુક્સ શું વાંચી રહ્યા છે, મોબાઈલમાં શું કરી રહ્યા છે, કઈ વેબસાઇટ વિઝિટ કરી રહ્યા છે, કયા સોશિયલ મીડિયાના અકાઉન્ટ છે, આ બધું મોનિટર કરો. અને જો તમે તમારી બાળકોના હિસ્ટ્રીની ટેક્સ્ટ બુક્સ જો તમે લાગે કે આ તો બધું બાયાસ છે, ખોટી ઇન્ફોર્મેશન આપી રહ્યા છે, તો તમે એમને શીખવાડો બેસીને હિન્દુ સનાતન શું છે, એનો મૂલી જે શાસ્ત્ર છે એ શું છે, હિન્દુ સનાતનનો બેઝિસ શું છે, બેઝિક સ્ક્રિપ્ચરલ ટેક્સ્ટ કયા છે, બેઝિક જે આપણો જે ફિલોસોફી છે, રિલિજિયસ ફિલોસોફી છે, એને થોડી સિમ્પ્લિસ્ટિક મેનરથી સમજાવો અને આ વન બેસીને સમજાવો. અચ્છા, આ ઘણા બધા કમેન્ટ્સ આવી રહ્યા છે. હિસ્ટ્રી ટેક્સ્ટ બુક્સ આઈ ડિવાઇડેડ ઇન 3 parts, our past 1 to 3 in first edition about ancient India and then Islamic history. એન્શન્ટ ઇન્ડિયા અને પછી ઇસ્લામિક જ આવી જાય છે, બધું ઇસ્લામિક હિસ્ટ્રી જ આવી જાય છે. પછી હવે મારે ઇસ્લામિક હિસ્ટ્રીને જાણીને કરવું જ શું? હિન્દુઇઝમ એટલું બધું જાણીને શું કરવું છે? યુ શુડ બેલેન્સ, યુ શુડ હેવ અ બેલેન્સ્ડ વ્યૂ, અનપ્રેજ્યુડાઇઝડ, અનબાયસ્ડ વ્યૂ. કે જો તમે ઇસ્લામિક હિસ્ટ્રીને યુ આર ડેડિકેટિંગ 3 pages, and you must dedicate equivalent amount of pages for explaining Vedic culture. જો તમે 3 pages ઇસ્લામને ડેડિકેટ કરતા હો તો 3 pages હિન્દુઇઝમને ડેડિકેટ કરો. જો તમે 3 pages ક્રિશ્ચિયનિટીને ડેડિકેટ કરતા હો તો 3 pages હિન્દુઇઝમને ડેડિકેટ કરો. મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે એક બાજુનું ટેક્સ્ટ બુક્સ જ એવી ફોર્મ કરો છો ગવર્મેન્ટ કે જેથી કરીને આપણા જે કિડ્સ છે એ લોકોને અંદર સ્ટાર્ટિંગ જે રૂટ જે છે, જે ગળથુંથી છે, એનાથી જ રોંગ સંસ્કાર ડેવલપ કરવાનું શરૂ થઈ જાય છે. તો it is good to appreciate other religions, obviously respect all the religions, obviously appreciate all of the religions, respect everybody. We are a secular country, we are a democracy. You should respect all of the community, religions, in terms of the diversity and inclusiveness. Absolutely true, but not at the cost of our own religion. બરાબર છે? તો થર્ડ રૂલ ઓફ થમ્બ છે કે આ જનરેશન ઝી જે છે એ લોકોની ટેક્સ્ટ બુક્સ સ્પેશિયલી ફ્રોમ 5th grade to 10th grade મોનિટર કરો. ચેક વોટ દે આર સ્ટડીંગ. અને જો તમને એવું બાયાસ લાગે તો તમે તમારા દ્વારા એમને હિન્દુઇઝમ વિશે સમજાવો. બરાબર છે? આ 3 રૂલ ઓફ થમ્બ છે. હવે મને ખબર નથી ઇન્ડિયામાં શું ચાલી રહ્યું છે, કારણ કે યુએસમાં તો આ બહુ જ ખરાબ હાલત છે. અહીંયા હું તમને એકવાર ટેક્સ્ટ બુક્સ લઈને બતાવીશ તમને. 10th ગ્રેડની ટેક્સ્ટ બુક્સ, હિસ્ટ્રીની ટેક્સ્ટ બુકની અંદર મંગોલિયાની હિસ્ટ્રી, નેટિવ અમેરિકાની હિસ્ટ્રી, ક્રિશ્ચિયનિટીની હિસ્ટ્રી, ઇસ્લામિક હિસ્ટ્રી, Japanese culture, Chinese culture, what else? આ બધા કલ્ચરની વાત કરશે. પણ જે નહીં મળે કઈ, ગેસ વોટ? કઈ કલ્ચર નહીં મળે કે ટેક્સ્ટ બુકની અંદર? ગેસ વોટ?
કઈ કલ્ચર નહીં મળે ટેક્સ્ટ બુકની અંદર? વેદિક કલ્ચર. વેદનું નામ નહીં ટેક્સ્ટ બુકની અંદર. VEDA, there is no word like Veda in the textbook. Okay, there is no word like Hindu. અને હિન્દુ જો વર્ડ હશે તો ખાલી એક જ પેજની અંદર ફિનિશ કરી દીધો છે ટેક્સ્ટ બુકની અંદર. અને એ પણ પાછો કાસ્ટ સિસ્ટમને ભરીને ગાળો લખી છે કે કાસ્ટ સિસ્ટમ છે હિન્દુઇઝમમાં, અનટચેબિલિટી છે, બસ પતી ગયું, હિન્દુઇઝમ ઇઝ ડન. અને પછી આણે માર્યો પેલાને માર્યો પેલાને, આટલો બ્લડ શેડ થયો ત્યાં, આટલો બ્લડ શેડ થયો ત્યાં. ભાઈ મારે બ્લડ શેડ વાંચીને શું કરવું છે? રાઈટ. તો પુષ્ટિમાર્ગીય સંસ્કાર જ્યારે ટીનેજર્સ ને જ્યારે આપવાનો હોય ત્યારે એ લોકોની ટેક્સ્ટ બુક્સ પણ તમે જુઓ અને પછી તમે એને આ બધા પ્રકારના જે 1-on-1 સેશન્સ અને સેવામાં હંમેશા એ લોકોને ઇન્ક્લુડ કરો. આ જે મર્યાદી લોકો છે એ લોકોનું માનવાની જરૂર નથી. સિરિયસલી આ મર્યાદી લોકોએ આખો પુષ્ટિમાર્ગને ખરાબ કરેલો છે. આ મર્યાદી ડોકરી અથવા ડોકરાઓને માનવાની કોઈ જ જરૂર નથી. યુ આર રિસ્પોન્સિબલ ફોર યોર કિડ્સ. યુ આર રિસ્પોન્સિબલ ફોર ધ બેટરમેન્ટ, ફોર ધેર બેટરમેન્ટ. યુ આર રિસ્પોન્સિબલ ફોર અલ્ટિમેટલી ધ આઉટકમ. કારણ કે તમારા ઠાકોરજી જો એ નહીં સાચવી શકે ઘરની અંદર તો તમે શું કરશો? શું નહીં સાચવે તમારા ઠાકોરજીને પછી શું કરશો? એટલે ઘરમાં રહીને સેવા કરવાનો સિદ્ધાંત સમજાવો. સેવામાં એ લોકોને એક્સેસ આપો. હેલ્પર તરીકે એક્સેસ આપો એ લોકોને, પ્રચારક જેને કહેવાય તેને. અને જોડે 15 મિનિટ રોજ અથવા તો વીકેન્ડ્સમાં હાફ એન આવર ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો અને જોડે બેસાડીને એને થિયોરિટિકલ નોલેજ આપો. This is what I have to say. I'll just check if you have any other questions or if you have any kind of other feedback. તમે કમેન્ટ સેક્શનની અંદર તમે લખો.